નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એસ એન વાળી ફોર્મ્યુલાનો આપણે અભ્યાસ કર્યો હતો સમાંતર શ્રેણી માટે અને પદ મેળવવા માટે ટી એન વાળી ફોર્મ્યુલા અથવા તો એ એન વાળી ફોર્મ્યુલા. બરાબર, તો બે ફોર્મ્યુલા આપણે જોઈએ. તો સમાંતર શ્રેણી માટે જો પદ આપણે મેળવવું હોય તો એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ડી વાળી ફોર્મ્યુલા. બરાબર, કે દાખલા તરીકે આપણે પહેલું પદ તો આપેલું જોઈએ, એનામાં 10મું પદ, 15મું પદ, 18મું પદ, 26મું પદ, 100મું પદ આપણે મેળવવું હોય તો આપણે શું કરશું? પદ મેળવવા માટે, બરાબર, ધ્યાન રાખજો, તો એના માટે એ એન વાળી ફોર્મ્યુલા. હવે દાખલા તરીકે કોઈ 10 પદ સુધીનો સરવાળો મેળવવો હોય, પ્રથમ 10, એનામાં વચ્ચેથી આપણે ન મેળવી શકીએ. આપણે એમ થાય કે 17મા પદથી 25મા પદ સુધીનો સરવાળો મેળવવો હોય તો ન મળે. આપણે પ્રથમ જે પદ છે ત્યાંથી જ પછી ગમે એટલા પદ મેળવવો હોય, 10 પદ, 100 પદ, 1000 પદ, તો એનો સરવાળો આપણે મેળવી શકીએ. બરાબર, આ જે છે એ પદ માટે છે અને એના પછીનું જે છે આ પદ મેળવવા. બરાબર, અને એના પછી છે એ એન પદનો સરવાળો મેળવવા. એન પદનો સરવાળો મેળવવા માટે પણ કેવા? પ્રથમ એન. જો આ ધ્યાન રાખજો, પ્રથમ એન પદનો. રેડી? તો એ કઈ ફોર્મ્યુલા હતી? તો કે એસ એન ઇઝ ઇક્વલ ટુ એન બાય 2 a પ્લસ એન માઇનસ 1 ડી. આ ફોર્મ્યુલા હતી. રેડી? બીજી એક ફોર્મ્યુલા હતી. કઈ ફોર્મ્યુલા? તો એની અંદર જો પહેલું પદ અને છેલ્લું પદ આપેલું હોય તો આપણે આ ફોર્મ્યુલાનો પણ ઉપયોગ કરી શકીએ. એન બાય 2 પહેલું પદ અને છેલ્લા પદ બેનો સરવાળો એને ગુણ્યા એન બાય 2. બરાબર, કાલે આપણે અહીંયા સુધી અભ્યાસ કર્યો તો. હવે આજે આપણે આને રિલેટેડ જે ઉદાહરણો છે એનો આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ ઉદાહરણ નંબર 4. m ઇઝ નોટ ઇક્વલ ટુ n. m અને n સરખા ન હોય એના માટે કોઈક સમાંતર શ્રેણીનું mમું પદ mમું પદ કયું છે? n છે. mમું પદ n અને nમું પદ શું આપેલું છે? m હોય તો તેનું pમું પદ મેળવવું. pમું પદ મેળવવું. શું કીધું છે? m ઇઝ નોટ ઇક્વલ ટુ n માટે કોઈક સમાંતર શ્રેણીનું mમું પદ n આપેલું હોય અને nમું પદ m હોય તો pમું પદ મેળવો. તો જોઈએ, અહીં પેલા આપણે જોઈએ mમું પદ શું આપેલું છે? n આપેલું છે, એટલે કે tm. બરાબર, mમું પદ એટલે શું મળશે? tm, અથવા તો એને an પણ કહી શકીએ. રેડી? am કયો તો પણ ચાલે, tn કયો તો પણ, tm કયો તો પણ ચાલે. તો tm ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપને? તો કે આપણે ખ્યાલ છે શું ફોર્મ્યુલા છે? a પ્લસ
m -1 d મળશે, બરાબર. એ n વાળી ફોર્મ્યુલા શું છે? a + n - 1 d. n પદ હોય તો, પણ આપણે શું આપેલું છે? m પદ આપેલા છે. હવે તો કે Tm = શું આપેલું છે? n આપેલું છે. તો આના બરાબર આપણે શું આપેલું છે? n આપેલું છે. ક્લિયર? આ બધાનો સરવાળો કેટલો મળે છે? n મળે છે. અને nમું પદ m હોય, nમું પદ એટલે કે Tn = શું ફોર્મ્યુલા છે? તો કે a + n - 1 d = m આપેલું છે. શું આપેલું છે? mમું પદ m હોય તો આપણે pમું પદ મેળવવાનું છે, એટલે કે Tp મેળવવાનું છે. તો આને નંબર આપી દઈએ 1, આને નંબર આપી દઈએ 2. હવે આપણે p મેળવવાનું છે, એટલે શું કરીશું? pમું પદ મેળવવું છે. તો આપણે આની અંદર પહેલું જે આપેલું છે એનામાંથી આપણે બીજાને બાદ કરીએ, એટલે કે n - m આપણે કંઈક મેળવીએ. એટલે કે સમીકરણ 1 માંથી 2 બાદ કરતા, ચલો પહેલું સમીકરણ એટલે કે આ આપણે લઈએ, બીજું સમીકરણ એટલે આપણે આ લઈએ, બરાબર. હવે પહેલામાંથી બીજું બાદ કરીએ એટલે શું થશે? a + m - 1 d માઇનસ શું થશે? તો કે a - n - 1 d = n - m. આવું થાય, બરાબર છે. ચલો હવે આનામાં શું કેન્સલ થશે? a કેન્સલ થશે. ચલો બેયમાં d કોમન છે. આ પદ છે એનામાં d કોમન છે, આ પદ છે એનામાં પણ d કોમન છે. એટલે શું કરીશું? d આપણે કોમન કાઢી લઈએ. તો શું થશે? તો કે m માટે m - 1 માઇનસ n + 1 અને d. જો આ માઇનસ નિશાની છે એ આપણે અંદર જવા દીધી, એટલે શું આવશે? -n થશે અને +1 થશે. ક્લિયર? = n - m થશે. ચલો શું કેન્સલ થાય છે? 1 1 કેન્સલ થાય છે, એટલે m - n d = ચલો આનામાંથી હું નિશાની માઇનસની કોમન કાઢું એટલે શું થશે? -1 m - n થાય. ક્લિયર? ચલો m - 1 m - 1 કેન્સલ કરીએ એટલે d = આપને શું મળશે? -1 મળશે. જો ડિફરન્ટ આપને મળી ગયો, તફાવત આપને મળી ગયો. ક્લિયર? ચલો તફાવત આપને -1 મળ્યો. આ જે છે એને આપણે સમીકરણ 1 ની અંદર મૂકીએ. d = બરાબર, d = આપણે જે -1 મળ્યું એ સમીકરણ 1 માં મૂકો અથવા તો સમીકરણ 2 ની અંદર મૂકો, કાંઈ ફેર પડશે નહીં. બરાબર. તો આપણે સમીકરણ 1 ની અંદર મૂકીએ d = -1. તો શું થશે? તો કે d = -1 ની કિંમત સમીકરણ 1 ની અંદર મૂકતા સમીકરણ 1 શું હતું? તો કે Tm = શું આપેલું હતું? તો કે a + m - 1 d = n આપેલું હતું પહેલું પદ. તો આની અંદર આપણે મૂકીએ d = -1. તો શું મળશે આપને? a + m - 1 d એટલે કે -1 = n. તો a પ્લસ એટલે કે આને જો -1 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે -m અને +1 મળે, એને આપણે ઓલી બાજુ જવા દઈએ એટલે શું થશે? = n + m અને -1 થશે.
બરાબર, આનો ગુણાકાર કરી અને ઓલી બાજુ જવા દો એટલે શું થશે, પ્લસ ઈ માઇનસ, માઇનસ ઈ પ્લસ. એટલે આપણે શું મળ્યું, જો પ્રથમ પદ મળી ગયું એ એટલે આપણે શું થયું, પ્રથમ પદ. બરાબર, અને ડી એટલે કે તફાવત, બે આપણે મળી ગયા. હવે આપણે શું કરવાનું છે, તો કે પી મું પદ મેળવવાનું છે. હવે પી મું પદ, પી માં પદ માટે, પી માં પદ માટે શું થઈ છે, તો કે ટી પી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ પી માઇનસ 1 ડી. બરાબર, પી માં પદ માટે ટી પી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ પી માઇનસ 1 ડી. ચલો, એ ઇઝ ઇક્વલ ટુ આપણે મળ્યું એન પ્લસ એમ, એન અહીંયા શું ક્યાંક મિસ્ટેક છે, હા અહીંયા એમ આવશે ને, બરાબર. ચલો, એન પ્લસ એમ માઇનસ 1 પ્લસ પી માઇનસ 1 માઇનસ 1 ડી એટલે આપણે શું મળ્યું, માઇનસ 1. એટલે કે એન પ્લસ એમ માઇનસ 1 માઇનસ પી પ્લસ 1 શું થાય છે, એન પ્લસ એમ પ્લસ માઇનસ પી. માઇનસ પી, આ માઇનસ છે, બરાબર, માઇનસ પી. તો આપને પી મું પદ શું મળ્યું, એન પ્લસ એમ માઇનસ પી. આ થશે આપણો જવાબ. ક્લિયર? ચલો એક વખત જોઈ લો. હજી શું કહેવા માગે છે, એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એન માટે કોઈ સમાંતર શ્રેણીનું એમ મું પદ એન આપેલું હોય, એન મું પદ એમ આપેલું હોય, તો પી મું પદ મેળવો. તો ટી પી આપણે પી મું પદ મેળવવું એટલે ટી પી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ પી માઇનસ 1 ડી. આ ફોર્મ્યુલા છે. એની અંદર આપણે કોની જરૂર પડશે, પ્રથમ પદની અને તફાવતની જરૂર પડશે. તો જે પેલા બે આપેલા છે, સમીકરણ 1 અને 2 આપણે રકમની અંદર આપેલું છે, એનો ઉપયોગ કરીને આપણે ડી એટલે કે તફાવત અને એ એટલે કે પ્રથમ પદ આપણે મેળવીએ. તો સમીકરણ 1 માંથી આપણે સમીકરણ 2 ને બાદ કર્યું એટલે આપણે આવી રીતનું મળ્યું. બરાબર, એનું સાદુરૂપ આપશું એટલે આપણે ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 મળશે. બરાબર છે. હવે ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 મળ્યા એ તમે પહેલા સમીકરણની અંદર અથવા તો બીજા સમીકરણ 2 ની અંદર ગમે એની અંદર મૂકશો એટલે તમને શું મળશે, એ મળશે, પ્રથમ પદ મળશે. બરાબર, એટલે પ્રથમ પદ આવું આપણે કંઈક મળશે. એ હવે તમે આ ટીપી ની અંદર મૂકી દો પ્રથમ પદ અને તફાવત એટલે આપણે ટીપી ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ એમ માઇનસ પી મળશે. ક્લિયર? આ થશે તમારો જવાબ. ચલો હવે એના પછી જોઈએ ઉદાહરણ નંબર 5. ચલો ઉદાહરણ નંબર 5 જોઈએ એ પહેલાં હું તમને થોડુંક સમજાવું એટલે તમને ઉદાહરણ 5 જે છે એ સમજવામાં થોડુંક સરળતા રહે. કોઈ આપણે સિરીઝ એટલે કે સિક્વન્સ લઈ લઈએ. શું થાય છે, એકાદી શ્રેણી લઈએ 1 3 5 7 9 11 આવી કોઈ આપણે શ્રેણી લીધી. તો એની અંદર આપણે S1 એટલે શું મળશે, S1 એટલે કે પહેલા પદનો સરવાળો. પહેલા પદનો સરવાળો એટલે શું મળે, 1 જ મળે. બરાબર, S1 ઇઝ ઇક્વલ ટુ શું મળશે, 1. S2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે, તો કે પહેલું પદ અને બીજું પદ બે પદનો સરવાળો એટલે કે 1 પ્લસ 3 મળશે એટલે કે 4 મળશે. S3 ઇઝ ઇક્વલ ટુ શું મળશે, તો કે પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ એટલે આવી રીતનું થાય. એનામાં 5 ઉમેરી એટલે કેટલા મળે, 9. બીજું પદ શું છે, 3 છે. રેડી? ચલો S4 આપણે મેળવીએ તો 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 7 એટલે કે 16 મળે. બરાબર, આ શું છે, તો કે
ચાર પદ સુધીનો સરવાળો, પ્રથમ ચાર પદ સુધીનો સરવાળો. આ છે પ્રથમ ત્રણ પદનો સરવાળો, આ છે S2 એટલે કે પ્રથમ બે પદોનો સરવાળો. ચલો આને હું મારે જનરલ લખવું હોય તો હું S1 ઇઝ ઇક્વલ ટુ હું એ લખી શકું, એ એટલે કે પ્રથમ પદ, અથવા તો A1 લખી શકું, અથવા તો T1 પણ લખી શકું. બરાબર. S1 ઇઝ ઇક્વલ ટુ શું આપણે લખી શકીએ? પ્રથમ પદ. S2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે પહેલું પદ અને બીજું પદ. બીજું પદ એટલે શું છે આપણે? A2. બરાબર. ચલો હવે S3 આપણે મેળવવું હોય તો શું મળશે? તો કે A1, A2 અને A3, અથવા તો હું આના બરાબર A1 અને A2, A1 અને A2 ઇઝ ઇક્વલ ટુ હું S2 પણ લખી શકું, S2 પ્લસ A3. ક્લિયર? ચલો S4 આપણે મેળવવું હોય તો શું થશે? તો કે A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ A4 થાય આવું. રેડી? એટલે કે ચાર પદોનો સરવાળો. આના બરાબર હું શું લખી શકું? તો કે S3 અને S4 એટલે કે A4 થાય આવી રીતનું. ક્લિયર? એટલે કે મારે A4મું પદ મેળવવું હોય તો હું આમે કરી શકું ને, S4 માઇનસ S3. આ S3 ને હું આ બાજુ જવા દઉં એટલે શું થઈ જાય? માઇનસ થઈ જાય. A4 મેળવવું હોય તો હું S4 માઇનસ S3. રેડી? એવી જ રીતના મારે A3 મેળવવું છે. દાખલા તરીકે આ 3 મેળવવું છે તો હું શું કરીશ? તો કે S3 માઇનસ S2 કરીશ. મારે A2 મેળવવું છે તો A2 મેળવવું હોય તો હું શું કરીશ? તો કે આ શું છે? તો આપણું S1 છે. બરાબર. આ શું છે? S1 જ છે પહેલું પદ એટલે. તો S2 માઇનસ S1 કરું એટલે મને શું મળશે? A2 એટલે કે S2 માઇનસ S1. રેડી? તો આ બધાની તમારે જરૂર પડવાની છે. એટલે આ સમજણ આપણે હોવી જોઈએ. ક્લિયર? એક વખત વ્યવસ્થિત સમજી લેજો. ન સમજાય તો મને કહેજો. ક્લિયર? ચલો હવે એના પછી આપણે જે ઉદાહરણ નંબર 5 જોવાનું છે એ આપણે જોઈએ. તો જોઈએ ઉદાહરણ નંબર 5. અચળ P અને Q માટે, અચળ P અને કેપિટલ જો બે Q માટે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો n capital P plus 1/2 n minus 1 Q છે. તો સામાન્ય તફાવત શોધો. ચલો શું આપેલું છે? તો કે અચળ P અને Q માટે, P અને Q કેવા આપેલા છે? અચળ આપેલા છે. સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો એટલે કે Sn આપને આપેલું છે. શું આપેલું છે? તો કે NP પ્લસ 1/2 n ઇન્ટુ n માઇનસ Q છે. બરાબર. તો આપને તફાવત એટલે કે D મેળવવાનો છે. તો અહીં આપણે કંઈક એક શ્રેણી ધારી લઈએ. તો ધારો કે A1, A2, A3 અપ ટુ AN શું છે? સમાંતર શ્રેણી છે. ક્લિયર?
ચલો હવે આપણે શું મેળવવાનું છે? n પદોનો સરવાળો એટલે કે Sn મેળવવાનું છે. તો પ્રથમ n પદો માટે પ્રથમ n પદોના સરવાળા માટે શું મળશે? Sn ઇઝ ઇક્વલ ટુ Sn એટલે શું હોય તો કે n પદોનો સરવાળો એટલે કે a1 પ્લસ a2 પ્લસ a3 અપ ટુ પ્લસ an મળે આપને. Sn એટલે કે n પદોનો સરવાળો. ક્લિયર? ચલો આના બરાબર આપને શું આપેલું છે રકમની અંદર? તો કે np પ્લસ 1/2 n માઇનસ 1q. જો આવું આપને રકમની અંદર જ આપેલું છે. ક્લિયર? ચલો હવે આની ઉપરથી આપણે શું કરવાનું છે તો કે S1 મેળવીએ, S2 મેળવીએ, S3 મેળવીએ, S4 મેળવીએ. એટલે કે આપણે જેની જરૂર હોય એટલું મેળવીએ. બરાબર? તો એની ઉપરથી આપણે તફાવત મળશે. કેવી રીતના મળશે? તો ચલો આની ઉપરથી આ આપણે Sn જ મળ્યું, આવું આપેલું છે. તો મારે હું અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1 લઉં. બરાબર? n ઇઝ ઇક્વલ ટુ 1 લેતા એટલે કે પહેલું પદ મળશે S1. તો અહીંયા હું 1 મૂકું એટલે કે 1p પ્લસ 1/2 nની જગ્યાએ 1 મૂકું 1 માઇનસ 1 ઇન્ટુ q. એટલે કે આ તો 0 થઈ જશે એટલે કે પ્લસ એટલે કે આ બાજુનું બધું 0 એટલે આનો S1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? p મળશે. બરાબર? પહેલું પદ મળી ગયું. ચલો હવે બીજું પદ મેળવું. તો બીજા પદ માટે શું કરીશું આપણે? n ઇઝ ઇક્વલ ટુ 2 લેતા n ઇઝ ઇક્વલ ટુ 2 લેતા શું મળશે આપને? S2 ઇઝ ઇક્વલ ટુ n જે છે ત્યાં આપણે 2 મૂકતા જઈએ આનામાં એટલે કે 2p પ્લસ 2/2 2 માઇનસ 1 ઇન્ટુ q. એટલે કે 2p પ્લસ q આટલું મળે. 2p પ્લસ q. આ શું મળ્યું આપને? S2. હવે મેં તમને વાત કરી હતી કે આપણે a2 મેળવવું હોય તો શું કરીશું? જો આપણે આગળના પેજમાં આપણે a2 મેળવવું. a2 એટલે કે બીજું પદ મેળવવું હોય તો આપણે શું કરીએ છીએ? S2 માઇનસ S1 કરીએ છીએ. ત્રીજું પદ મેળવવું હોય તો આપણે શું કરીએ છીએ? S3 માઇનસ S2. ચોથું પદ મેળવવું હોય તો S4 માઇનસ S3. તો આપણે બીજું પદ મેળવવું હોય તો શું કરીશું? S2 માઇનસ S1. આપણે S1 અને S2 મળી ગયા છે તો એની ઉપરથી આપણે બીજું પદ મળી જાય. ચલો તો હવે બીજા પદ માટે એટલે કે a2 માટે તો a2 ઇઝ ઇક્વલ ટુ S2 માઇનસ S1 થાય. ક્લિયર? S2 આપણે શું મળ્યું? તો 2p પ્લસ q અને S1 મળ્યું આપણે p. બરાબર? S1 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? p. તો આ શું થશે આપણે? p પ્લસ q થશે. p પ્લસ q. રેડી? આ a2 મળ્યું. ચલો આપણે a1 શું મળ્યું? તો કે a1 ઇઝ ઇક્વલ ટુ S1 ઇઝ ઇક્વલ ટુ a1 થાય. પહેલું પદ કયો કે પહેલા પદનો સરવાળો કયો, બે શું મળે? સરખું જ મળે. રેડી? એટલે કે હવે આપણે તફાવત મેળવવો છે. તફાવત મેળવશું એટલે શું? કે બીજું પદ માઇનસ પહેલું પદ. એટલે કે હવે સામાન્ય તફાવત માટે સામાન્ય તફાવત d માટે શું થશે? d ઇઝ ઇક્વલ ટુ આપણે ખ્યાલ છે શું? તો કે a2 માઇનસ a1. a2 આપણે શું મળ્યું? તો કે p પ્લસ q અને a1 એટલે કે p. એટલે કે p પ્લસ q માઇનસ p.
પી એટલે આપણો આન્સર થશે ક્યુ. આ શું મળ્યો આપણે? સામાન્ય તફાવત. રેડી? ચલો હવે એના પછી જોઈએ ઉદાહરણ નંબર 6. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે 2 સમાંતર શ્રેણીઓના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર 3n + 8 જેમ 7n + 15 હોય તો તેમના 12 પદનો ગુણોત્તર ચલો શું કહેવા માંગે છે? તો કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે 2 સમાંતર શ્રેણીઓના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર 3n + 8 7n + 15 હોય તો તેમના 12મા પદોનો ગુણોત્તર શોધો. શું કીધું છે? 2 સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. 2 સમાંતર શ્રેણી કીધી છે, એનો ગુણોત્તર કેટલો આપેલો છે? 3n + 8 7n + 15 આપેલું છે. તો અહીંયા આપણે 2 શ્રેણી માટે કંઈક ધારીએ. તો કે ધારો કે પ્રથમ અને દ્વિતીય સમાંતર શ્રેણીના પ્રથમ પદ, ધારો કે પ્રથમ અને દ્વિતીય સમાંતર શ્રેણીના પ્રથમ પદ અનુક્રમે a1 અને a2 તથા તફાવત d1 અને d2 છે. બરાબર? તો હવે શું આપેલું છે આપને? તો કે 2 સમાંતર શ્રેણીઓના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર. હવે 2 સમાંતર શ્રેણીના સરવાળાનો ગુણોત્તર શું આપેલો છે? અહીં 2 સમાંતર શ્રેણીઓના n પદોનો સરવાળો, પ્રથમ n પદોનો સરવાળો. બરાબર? પ્રથમ n પદોનો સરવાળો સરવાળાનો ગુણોત્તર કેટલો આપેલો છે? 3n + 8 જેમ 7n + 15 આપેલ છે. બરાબર? તો માટે શું થશે? તો કે 2 જે શ્રેણી આપેલી છે એના બરાબર હું લખી શકું પ્રથમ શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો અને દ્વિતીય શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો.
શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો ના છેદમાં દ્વિતીય શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો, બરાબર. એના બરાબર શું આપેલું છે? તો કે 3n + 8 ના છેદમાં 7n + 15. ચલો, પ્રથમ n પદના શ્રેણીના n પદોનો સરવાળો શું મળશે? તો કે એની ફોર્મ્યુલા પ્રમાણે n/2 2a1 + n - 1d1 ના છેદમાં n/2 2a2 + n - 1d2 બે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો થયો. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? તો કે 3n + 8 ના છેદમાં 7n + 15. ચલો, હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો શું મળશે? તો કે આ તો કેન્સલ થઈ જશે, n/2 n/2, એટલે પાછળ શું વધશે? 2a1 + n - 1d1 / 2a2 + n - 1d2 ઇઝ ઇક્વલ ટુ જે આપણે આપેલો છે રેશિયો એ મળશે. એક જ મિનિટ. ચલો, હવે એની ઉપરથી આપણે શું મળશે? તો કે 2a1 + n - 1d1 ના છેદમાં 2a2 + n - 1d2 ઇઝ ઇક્વલ ટુ 3n + 8 ના છેદમાં 7n + 15. બરાબર. ચલો, હવે આપણે શું મેળવવાનું કીધું છે? તો કે તેમના 12મા પદનો ગુણોત્તર. શું કીધું છે? 12મા પદનો ગુણોત્તર. એટલે કે હવે 12મા પદનો ગુણોત્તર માટે 12મા પદના ગુણોત્તર માટે શું થઈ છે? તો કે T12/T12. બરાબર. આને આપણે T-12 કહી દઈએ, બે અલગ અલગ. તો શું થઈ છે? T12 એટલે કે એની ફોર્મ્યુલા શું થશે? તો કે a1 + 12 - 1d1 ના છેદમાં a2 + 12 - 1d2 થાય આવી રીતનું. બરાબર. Tn વાળી ફોર્મ્યુલા જ આપણે એપ્લાય કરી છે. ચલો, હવે તો શું થશે? આ a2 એટલે પ્રથમ પદ જ છે, દ્વિતીય પદ નથી, પણ T12 નું પ્રથમ પદ છે. ચલો, હવે આની ઉપરથી a1 ઇઝ ઇક્વલ ટુ આની હવે કમ્પેરિઝન કરીએ. કોની સાથે? તો કે 2, આને શું કરીશું? હવે 2 વડે મલ્ટીપ્લાય કરીએ. આ જે મળ્યું છે એને 2 વડે આપણે ઉપર નીચે મલ્ટીપ્લાય કરીએ એટલે શું મળશે? 2a1 + 11 × 2 એટલે કે 22d1 ના છેદમાં 2a2 + 22d2 થાય આવી રીતનું. ચલો, હવે આની કમ્પેરિઝન કોની સાથે કરીએ? તો કે જે આપણે આપેલું છે આને નંબર 1 કહી દઈએ. રેડી? તો એની સાથે આપણે કમ્પેરિઝન કરીશું. જો આની સાથે કમ્પેરિઝન કરો તો 2a1 + n - 1d1 એટલે કે n - 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આપેલું છે? તો 22 આપેલા છે. જો અહીંયા શું આપેલું છે? 22 આપેલા છે. ને સેમ એઝ અહીંયા n - 1 ઇઝ ઇક્વલ ટુ 22 આપેલા છે. તો હું આના બરાબર
આના બરાબર આવી રીતના લખી શકું. જો આની સાથે કમ્પેરિઝન કરીએ તો n ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે 23 મળશે. રેડી? તો આના બરાબર આપણે આવવું છે, શું આપેલું છે, અથવા તો હું આને આવી રીતે પણ લખી શકું +23 -1 d1 ના છેદમાં 2a2 +23 -1 d2. આ જે 22 આપેલું છે એની જગ્યાએ હું શું કર્યું 23 - 1 કર્યું. ક્લિયર? ચલો હવે એની આની સાથે કમ્પેરિઝન કરીએ તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે 23. તો 23 હું આનામાં મૂકી દઉં, બરાબર, આના બરાબર આવું છે. તો હું આના બરાબર હું n ની જગ્યાએ કેટલા મૂકીશ 23. તો 3 × 23 + 8 ના છેદમાં 7 × 23 + 15. ચલો શું મળશે 23 તરી 3 તરીને 9 3 દૂને 6 એટલે કે 69 + 8 ના છેદમાં 7 તરીને 21 7 દૂને 14 15 ને 16 અને +15 એટલે કે 9 ને 8 77 ના છેદમાં 6 7 ને 176 એટલે કે 77 ના છેદમાં કેટલા આવશે 176. હવે ચલો આનું સાદુરૂપ આપણે આપવું પડશે, એટલે 11 176 11 વડે આપણે ભાંગીએ 176 11 11 એકુ 11 એટલે 6 66 11 6 66 બરાબર ને. એટલે શું થશે 11 વડે ભાગ પડે એટલે 7 ના છેદમાં કેટલા આવશે 16. રેડી? એટલે આની ઉપરથી માગેલ ગુણોત્તર શું થશે, હવે છેલ્લું પદ હું અહીંયા લખું છું લાસ્ટમાં, માટે આથી માંગેલ પદ માંગેલ ગુણોત્તર કેટલો મળશે 7/16 મળશે. ક્લિયર? ચલો આજે એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે ઉદાહરણ નંબર 7 થી સ્ટાર્ટ કરીશું. ઓકે, બાય બાય, થેન્ક યુ એવરીવન.